રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હવે એક્શનમાં આવ્યા છે અને આરોગ્ય વિભાગમાં મોટા પાયે સાફ સફાઈ હાથ ધરી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા। આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું સામે આવતા 4 ખાનગી હોસ્પિટલ્સ પૈકી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાઈ તો અન્ય 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપી ખુલાસો પૂછાયો છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। હોસ્પિટલમાં તપાસ દરમિયાન પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડોની પૂર્તતા ન હતી, ઉપરાંત એક્સપાયરી ડેટ વાળો દવાનો જથ્થો મળી આવ્યો। તપાસ દરમિયાન એમબીબીએસ તબીબ પણ હાજર નહોતા। લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કાયોસ્ક સ્થાપિત ન હતું, જ્યારે ઇન્ફેક્શનલ કંટ્રોલ માર્ગદર્શિકાનું પણ પાલન નહોતું થતું। આ ઉપરાંત ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી, જ્યાં પણ પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું થતું, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક પણ સ્થાપિત નહોતું કરાયું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક પણ વ્યક્તિ દવાના ખર્ચ ન હોય અને મૃત્યુ પામે એવું ન બને એ હેતુથી આ યોજનાઓ દાખલ કરી છે અને આ યોજનાઓ અનેક દર્દીઓને જીવનદાન આપવા માટેનો પ્રયાસની કરી રહ્યા છે। ત્યારે ઘણી હોસ્પિટલો ખૂબ સારી સેવા કરી રહી છે। આ હોસ્પિટલ અને આ મેનેજમેન્ટને હું દિલથી વંદન કરું છું, એને અભિનંદન પાડું, પરંતુ સરકારને ગેરમાર્ગે દોરી પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે, જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડૉક્ટર ન હોય, એક્સપાયરી ડેટની દવાઓ વાપરે, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। ગોધરા અને ભરૂચની આ બંને હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના હિસાબે કાલે સાંજના 6 વાગ્યાથી રાતના 11-12 વાગ્યા સુધી અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સચિવને સૂચના આપતા તેઓએ સંપૂર્ણ માહિતી એકત્રિત કરતા રાત્રે 12-1 વાગ્યા સુધીમાં આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। 2 હોસ્પિટલને તપાસ કરીને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી। પૂરા ગુજરાતની અંદર તમામ હોસ્પિટલો સારી સેવા કરી રહી છે। જે સારી સેવા કરે છે એને વંદન કરું છું, ફરી વખત અભિનંદન પાઠવું છું ને કરી રહ્યા, પરંતુ સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે, અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આખા ગુજરાતમાં આ હજી શરૂઆત છે, પરંતુ જે હોસ્પિટલો કે જ્યાં આવી ગંભીર બેદરકારી છે, નિયમોનું પાલન નહીં હોય, ફાયરની સુવિધા નહીં હોય અને આવી એક્સપાયરી ડેટની દવાઓ ઉપયોગ કરવો, જે ખૂબ ગંભીર છે, તમે જીવતા માણસ સાથેના ચેડા આવ્યા કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી। 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે, 2ને અમે શો કોઝની નોટિસ આપી ચૂક્યા છે। આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે। માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં, જેનું દ્યોતક ઉદાહરણ છે। કાર્યવાહી કરાઈ તે હોસ્પિટલ્સ ભાજપના નેતાની હોવાનો ખુલાસો થયો છે। દેવગઢ બારિયાના તાલુકા પંચાયતના સભ્યની હોસ્પિટલમાં બેદરકારી, નીલ સોનીની માલિકીની મા ચિલ્ડ્રન નિયોનેટલ કેર હોસ્પિટલમાં બેદરકારી, એનઆઈસીયુ વિભાગમાંથી એક્સપાયર્ડ દવાનો જથ્થો મળ્યો, હોસ્પિટલ સત્તાધીશોએ સીસીટીવી ફૂટેજ આપવાથી ઇનકાર કર્યો, લાભાર્થીને યોજનાની માહિતી આપતું કિયોસ્ક હવે સ્થાપિત કર્યું।